હારીજના જશવંતપુરામાં ખેતરમાં સૂતેલી મહિલા પર દુષ્કર્મ આચર્યું। ખાખલ ગામના શખ્સે મોઢું દબાવી દુષ્કર્મ આચરતા મહિલા હાથ પર બચકા ભરી બૂમાબૂમ કરતા શખ્સ ભાગી ગયો। હારીજ તાલુકાના જશવંતપુરા ગામે ખેતરમાં ઝૂંપડામાં સૂતેલી મહિલાનું ખાખલ ગામના શખ્સે મોઢું દબાવી દુષ્કર્મ કરતા મહિલાએ મોઢા પર રાખેલા હાથે બચકા ભર્યા હતા અને મહિલાએ બૂમાબૂમ કરતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો। આ અંગે મહિલાએ હારીજ પોલીસ મથકે ખાખલ ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। હારીજ તાલુકાના જશવંતપુરા ગામે મહિલા ખેતરમાં તેમના ઝૂંપડામાં સૂતી હતી। એ વખતે ખાખલ ગામના લાલજી રણછોડજી ઠાકોર ત્યાં આગળ આવ્યો હતો અને મહિલાના મોઢા ઉપર હાથ રાખી મહિલાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ કરતા મહિલાએ લાલજી ઠાકોરના હાથે બચકા ભર્યા હતા અને મહિલાએ બૂમાબૂમ કરી। તે વખતે મહિલાનો દીકરો દોડી આવતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો। તેને પકડવા માટે